હેલો દોસ્તો, માણેકશા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। ઘણા સમય પછી વિડીયો આપણે બનાવીએ છીએ। એનું કારણ કે અમારે ત્યાં તમને સામે દેખાતું હશે એરંડાનું વીણવાનું કામ ચાલુ હતું અને અમે તમને બધાને ખબર હશે અને નહીં ખબર હોય તો હું જણાવી દઉં કે અમે બંને ભાઈઓ છીએ અને બંને ભાઈઓ બધા પશુઓનું અને ખેતીવાડીનું કામ જાતે જ કરીએ છીએ। જેના કારણે અમારી પાસે ટાઈમ ઓછો હોવાના કારણે આપણે દરરોજ એ વિડીયો બનાવી શકતા નથી, બરાબર। તો આજે ગુજરાતીની અંદર આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે આ ચેનલની અંદર આપણે બંને ભાષાઓની અંદર અને એ પણ પશુપાલનને લગતી સારી જાણકારી જેમ બને તેમ મારા થકી તમને પહોંચાડવા પ્રયત્ન કરું છું, બરાબર। તો તમે અમારી સાથે જોડાયેલા રહો છો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે મારી સાથે જોડાયા છો તો હું મારા ફાર્મ હાઉસની તમને થોડું એના વિશે જણાવી દઉં કે અમારી પાસે અત્યારે મિલ્કિંગની અંદર ટોટલ 6 ગાય મિલ્ક આપે છે, દૂધ આપે છે અને 2 ભેંસો છે, બરાબર। તો દૂધ આપવાવાળા જાનવર અમારી પાસે કુલ 8 છે અને મોટી ભેંસની પાડીઓ આપણે ગણીએ તો 3 પાડીઓ અને 1 મેલ કાલ્ફ છે, બરાબર। અને વાછડીઓ ગણું તો વાછડીઓ મારી પાસે કુલ 3 વાછડીઓ છે। તો આજે અમારા ઘરની પ્રથમ વિયાણ હતું અને આજે તે 4 મહિના અને 10 દિવસની ગાભણ છે અને હાલ પણ દૂધ આપે છે બંને ટાઈમ 4 લીટર અને લગભગ આને વિયાવાનો સમય તમે ગણી નાખો તો 5 મહિનાથી ઓછું, બરાબર। તો તમને અમારા ફાર્મ હાઉસ વિશે જણાવી દીધું કે અમારું ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસની અંદર અમે અત્યારે અમારી પાસે લીલો ઘાસચારો ઓછો છે। આ તમને સુપર નેપિયર દેખાતો હશે, આ જે તમને બધું જ દેખાય છે બધું સુપર નેપિયર છે, જે શિયાળાની અંદર ગ્રોથ જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે એની જે કેપેસિટી હોય વધવાની એ નથી થતી। તો મેં હિન્દીની અંદર આની ઉપર એક વિડીયો બનાવ્યું હતું કે લીલા ઘાસચારો જો તમારે ઊંચાઈ ન વધતી હોય કે સારી રીતે ગ્રો ન કરતો હોય તો તમારી પાસે જો સગવડતા હોય તો છાણિયું ખાતરને વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરણ કરી અને તેને જે આપણે સુપર નેપિયર લગાવી હોય તેની અંદર પૂંખીને સારું ઉત્પાદન લઈ શકો છો। તો મેં જે આ તમને પાણી ભરાયેલું દેખાતું હશે અને જે આ પટ્ટો થોડો તમને સુકાઈ ગયેલો દેખાતો હશે એમાંથી ખાતર તો તગારામાં લઈને પછી આખા ખેતરમાં મેં એનો જે આપણે પૂંછીએ ને એ પ્રક્રિયા કરી હતી અને એની પછી થોડો સારો ગ્રોથ થયો છે। અત્યારે એ તમને કાપેલી દેખાતી હશે પેલી ઘાસ, બરાબર। તો આપણે આવી જ રીતે વિડીયોની અંદર જેમ બને તેમ હું પ્રયત્ન કરીશ કે વિડીયો 2 દિવસે કાં તો 3 દિવસે આપણે પશુપાલનને લગતી જાણકારી આપતો એવો વિડીયો બનાવીએ કે પશુપાલકોને સમજવામાં પણ સરળ બને અને હિન્દીની અંદર બી વિડીયો બનાવીશું, બરાબર। કેમ કે 2 ભાષાની અંદર વિડીયો બનાવવાનું કારણ કે ઘણા વ્યુઅર્સોનું કોમેન્ટ હોતી હોય છે કે તમારા ફાર્મ હાઉસની અંદર
દિવસ દરમિયાનની સારી જે તમે પ્રક્રિયા કરો છો, તમે જે કામ કરો છો એની ઉપર એક વિડીયો બનાવો, અને જેના કારણે આજે ગુજરાતીની અંદર આપણે વિડીયો એનો બનાવીએ છીએ, બરાબર. અને અમારે ખેતરની અંદર આ ઘઉંનું વાવેતર, પછી એરંડાનું અને રાય, જે આપણે રાયડો કહીએ, એનું વાવેતર કરેલું છે. જે જે તમને ગ્રીન નેટ દેખાય છે એની પેલી બાજુ આવેલું છે અમારું ખેતર. થોડું અહીંયાથી લાંબુ છે ચાલવામાં, એટલે આપણે વિડીયો વધારે લાંબુ થઈ જશે, એટલે એની ઉપર આપણે પણ એક વિડીયો બનાવીશું. તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ હતું કે ગુજરાતી ભાષાની અંદર પણ આપણે એક વિડીયો બનાવી દઈએ કે તમારી પાસે કે કેટલા પશુઓ છે, જે લોકોને ડાઉટ હતો એ લોકોને આજ ક્લિયર થઈ જાય કે અમારી પાસે કુલ પશુ 8 મિલ્કિંગનો, બરાબર, દૂધ આપતા. એના પછી એક ભેંસ, જે મોટી ભેંસ છે તેની 3 પાડીઓ અને એક મેલ કાફ છે અને 3 વાછરડી છે, બરાબર. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો, અને આપણી ચેનલની સાથે જો નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, અને સાથે સાથે બેલ આઇકનના નિશાનને પણ દબાવજો. થેન્ક યુ.